નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. અને ડે સ્પેશિયલમાં વાત કરીશું બિલ્કિસ બાનો કેસની. કારણ કે જે પ્રમાણે બિલ્કિસ બાનો પર એક સામૂહિક દુષ્કર્મ જ્યારે ગોધરા કાંડ થયું 2002માં, અને ત્યારબાદ બિલ્કિસ બાનો પર જે સામૂહિક દુષ્કર્મ થયું ને તેના પરિવારના 7 લોકોની જે હત્યા કરવામાં આવી, અને ત્યારબાદ રણધીકપુર સિંગવડ ગામના 11 આરોપીઓને જે સજા ફટકારવામાં આવી. પણ સજા બાદ જે આ આરોપીઓ છે એમણે ક્યાંક મુક્ત કરવા માટે 15 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા છે, એટલે મુક્ત કરવા માટે એક અરજી કરી. અને આમ તો સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, અને 11 આરોપીઓએ સજા માફ કરવા માટેની જે અરજી કરી એમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પર આ મામલો નાખ્યો કે રાજ્ય સરકાર નક્કી કરી શકે છે, અને રેમિશન પોલિસી હેઠળ રાજ્ય સરકાર આ નિર્ણય લઈ શકે છે. સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આ જે સજાનો જે આદેશ કર્યો હતો, ત્યારબાદ 9 જુલાઈ 1992 જેલ માફીની પોલિસી જે છે એના અંતર્ગત આ માફી આપવા માટે કેદીઓ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અને સુપ્રીમે આખરે રાજ્ય સરકારને કહ્યું કે હવે આનો નિર્ણય તમારે લેવાનો છે. એટલે રાજ્ય સરકારે રિમિશન પોલિસી હેઠળ કેદીઓને 15 ઓગસ્ટ 2022ના રોજ તેમને ગોધરા સબ જેલમાંથી મુક્ત કર્યા. ત્યારે જ્યારે તેઓ જેલની બહાર આવ્યા ત્યારે તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમને હારતોરા પહેરાવવામાં આવ્યા, અને આ બધું પણ ક્યાંક જોવા મળ્યું. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું કાયદાકીય રીતે આ બિલ્કિસ બાનોના જે આરોપીઓ છે એમને છોડી મૂકવામાં આવ્યા છે? આટલો ગંભીર ગુનો હતો તો શું કાયદો એવું કહે છે કે જો તમે 15 વર્ષથી વધુ સમય અથવા 14 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા હોય, તમારી વાણી વર્તણૂક સારી હોય તો તમને જેલમુક્ત કરી શકાય? આ જે રેમિશન પોલિસી છે, શું એ અંતર્ગત રાજ્ય સરકારની જે કમિટી હતી એણે નિર્ણય લીધો? કારણ કે જે કમિટી બની છે એમાંથી 10માંથી 5 સભ્યો તો ભારતીય જનતા પાર્ટીના હતા, 2 તેમાંથી એમએલએ હતા. એટલે સવાલો ક્યાંક એને લઈને પણ ઉઠી રહ્યા છે, અને આને લઈને આખું એક રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે જે આક્ષેપ કર્યા છે કે આ જે સમગ્ર બાબત છે આરોપીઓને મુક્ત કરવાની, એ ગુજરાત માટે કલંકિત ઘટના છે. અને બીજી વાત એ પણ થઈ છે કે કેન્દ્રની સહમતિ વિના આરોપીઓને માફી મળી શકે નહીં. આ જ મામલે ક્યાંક ડે સ્પેશિયલમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે બિલ્કિસ બાનો જે કેસ છે ને એમાં જે 11 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે, કાયદાની એવી કઈ જોગવાઈ છે, શું છોડી મૂકવામાં આવ્યા, રાજ્ય સરકારે જે કમિટી બનાવી એ કમિટીએ જે નિર્ણય લીધો એ કેટલો યોગ્ય છે, અને આ સમગ્ર કેસ બાબતે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા એડવોકેટ એવા હાઈકોર્ટથી હાસિમ કુરેશી મારી સાથે જોડાયા છે. હાસિમજી, સ્વાગત છે આપનું. અને સાથે જ સૂફી સ્કોલર અનવર હુસેન શેખ મારી સાથે જોડાયા છે. અનવર હુસેન, આપનું પણ સ્વાગત. હાસિમજી, મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. બિલકુલ હાસિમજી, જે પ્રમાણે આખો બિલ્કિસ બાનો કેસ છે, સામૂહિક દુષ્કર્મ થયું હતું, પરિવારના 7 લોકોની જે હત્યા કરવામાં આવી હતી, અને હવે જ્યારે સીબીઆઈ આજીવન કેદની સજાનો જે હુકમ કર્યો હતો, 15 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં હતા, અને એમણે એક અરજી કરી સુપ્રીમમાં. સુપ્રીમે ક્યાંક રાજ્ય સરકાર પર આ ઢોળી દીધું, ને આખરે તેમને 15 ઓગસ્ટના રોજ છોડી મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાને એક એડવોકેટ તરીકે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો હું આપના માધ્યમથી એવું કહેવા માંગીશ કે આ જે આખો કેસ હતો, ઇટ્સ અ વેરી હિનસ ક્રાઇમ, અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં પડે છે. તો સૌથી પહેલા તો એમાં કેપિટલ પનિશમેન્ટ હોવી જોઈતી હતી. એ કેપિટલ પનિશમેન્ટ ના અપાઈ અને એ લોકોને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરી. તો આ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટને આપણે એવું ના સમજી શકીએ કે સામાન્ય ઉંમર કેદ છે. આ ઉંમર કેદ વિથ હિનસ ક્રાઇમ, રેરેસ્ટ ઓફ ધ રેર કેસ. આ તો માત્ર એક ઇન્ટરનેશનલ પોલિસીના લીધે એમને કેપિટલ પનિશમેન્ટ, ફાંસીની સજા ના આપવામાં આવી. એટલે એ લોકોની કેટેગરી તો ફાંસીની સજાની જેમ જ છે. એટલે એમાં તો કોઈ પાર્ડન કે રેમિશનનો સવાલ આવતો જ નથી, અને આવો પણ ના જોઈએ. તો આ જે ખરેખર એની તેમ છતાં આ જે આખું જે એક્ટ છે એમાં પર્ટિક્યુલર પર્સન એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટને એપ્રોચ કરે છે, સિવાય કે સ્ટેટ ગવર્મેન્ટને એપ્રોચ કરે, અને સુપ્રીમ કોર્ટ એની ઉપર પછી ભલામણ કરે છે સ્ટેટ ગવર્મેન્ટને કે તમે એ કન્સિડર કરો. તો હું એવું સમજુ છું કે આખી રિવર્સ પ્રોસિડિંગ થઈ છે. બીજું કે આ રેમિશનનો જે કેસ છે એ જેને સીઆરપીસી સેક્શન 432 435 માં ડીલ કરે છે, એની અલગ અલગ કેટેગરી છે. એમાં ખાસ કરીને કે આપણે જ્યારે રેમિશન સ્ટેટ ગવર્મેન્ટ કન્સિડર કરે તો એને સૌથી પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ કેસ જોવા જોઈએ, ન કે હોલસેલ
કેટેગરીમાં હોલસેલ નું જે આખું આ છે કે એક સાથે બધાને પાર્ડન આપી દીધી, તો એ તો આખું એક ડેમોક્રેસીની વિરુદ્ધમાં અને કાયદાની વિરુદ્ધનું આખું ડિસિઝન છે. તો ખાસ કરીને જે કોર્ટ એને જે ડીલ કરે છે, આપણે સુપ્રીમ કોર્ટની હમણાં ગાઈડલાઈન ઉપર નથી જતા કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ઇન્ડિવિજ્યુઅલ કેસીસ કન્સિડર કરવા જોઈએ, હોલસેલ મેનરમાં નહીં. બીજું કે આપણે જે વ્યક્તિગત રીતે બધા આપણે જે રિફોર્મેટિવ જે એક કન્સેપ્ટ છે કે કેદીને રિફોર્મ કરવા માટે કે ભાઈ હવે આપણે એનું કન્ડક્ટ આખું વોચ કર્યું અને એમાં આપણને એવું લાગ્યું કે ના, આ હવે સમાજમાં જઈને કોઈ દુષ્કર્મ નહીં કરે કે કોઈ બીજું મતલબ ક્રિમિનલ એક્ટિવિટી નહીં કરે, તો ઇન્ડિવિજ્યુઅલી માઇન્યુટલી એને આખું ચેક કરવું પડે. પણ અહીંયા તો આખું સવાલ જ પોલિટિકલ છે અને પોલિટિકલ કમિટી ફોર્મ કરવામાં આવે છે જેમાં કાયદાનું કોઈ કન્સેપ્ટ નથી અને ખબર નહીં શા માટે એવી રીતે કમિટી યુનિકલી ફોર્મ કરવામાં આવી. એટલે આસિમજી રાજ્ય સરકારને આવી સત્તા કોઈ ખરી? જેમ કે સુપ્રીમે એમ કહ્યું કે રાજ્ય સરકાર આ બાબતનો નિર્ણય લે, તો રાજ્ય સરકાર પાસે આવી કોઈ સત્તા ખરી? બીજું કે કાયદામાં આવી કોઈ જોગવાઈ ખરી કે કોઈ કમિટી બને જો કમિટી નક્કી કરી શકે, અથવા તો આવી કોઈ જોગવાઈ હોય તો ફલાણા કે ઢીકણા સંજોગોમાં આ રિહાઈ ના થાય અને જો ચોક્કસ એક ક્રાઇટેરિયા હોય તો જ આ આરોપીઓને જેલ મુક્ત કરી શકાય? આવી કોઈ જોગવાઈઓ ખરી આમાં? જો કાયદામાં તો જોગવાઈ એવી છે કે જ્યાં સુધી જે કોર્ટે એને સજા કરી હોય અથવા તો જે કોર્ટે સજાને અપહેલ્ડ કરી હોય એની સંમતિ વગર ના થઈ શકે. હવે અહીંયા આખું કેસ બોમ્બેમાં ચાલેલું અને એ લોકોની સજા મહારાષ્ટ્રમાં અને હાઈકોર્ટ એની સજા અપહેલ્ડ કરેલી નીચેની કોર્ટની, સીબીઆઈ સ્પેશિયલ કોર્ટની. તો એ લોકોનો ઓપિનિયન ક્યાં છે? નંબર 1. અચ્છા, મહારાષ્ટ્ર સરકારનો ઓપિનિયન જોઈએ એવો પણ ઉલ્લેખ કરો કે યસ, હા, અને જજનું ઓપિનિયન જોઈએ, જજનું. ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ વે. અને નંબર 2 કે જ્યારે ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કર્યું અંડર ધી દિલ્હી એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, તો એમાં સીબીઆઈને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું તો સેન્ટ્રલ ગવર્મેન્ટની મંજૂરી કમ્પલસરી છે. અચ્છા, તો આમાં જો ખાસ કરીને જો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી ડેમેજ થયો હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ વસ્તુ ઉપર એવી રીતના કોઈ પ્રોવિઝન લગાવવામાં આવ્યા જે સેન્ટ્રલ એક્ટ એટ્રેક હોય એમાં ટોટલી, તો એમાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓપિનિયન મહત્વનું છે. એમાં માત્ર પછી આ ગવર્મેન્ટ ફેસલો લઈ જ ના શકે, એવી રીતનું કોઈ ડિસિઝન લઈ જ ના શકે. આમાં ખાસ કરીને ટ્રાયલ ક્યાં ચાલી છે અને પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ એમાં ઇન્વોલ્વ છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ કોઈ ઓપિનિયન નથી. તો માત્ર ને માત્ર સ્ટેટ લેવલ ઉપર જે ડિસિઝન લેવામાં આવે છે ટોટલી અગેન્સ્ટ ધ કન્સેપ્ટ ઓફ લો એન્ડ પ્રિન્સિપલ જે જસ્ટિસ છે, રૂલ ઓફ લો જે છે એની અગેન્સ્ટમાં છે આખું ડિસિઝન. ચલો, બિલકુલ. અનવર હુસેન શેખ, આપ પણ એક એડવોકેટ છો. જે પ્રમાણે આ આખો એક આ કેસ છે ને જ્યારે 11 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે ત્યારે રાજકારણ ગરમાયું છે. કદાચ આપણે રાજનીતિમાં નથી પડતા, પણ જે પ્રમાણે કાયદાની જોગવાઈ છે અથવા રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, કેપિટલ પનિશમેન્ટ હોવું જોઈએ આશિમજીનું કહેવું છે. એની જગ્યાએ ઉંમરકેદની સજા થઈ, ચલો એનો પણ વાંધો નથી, પણ જે રીતે આ આરોપીઓને, કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે, એક એડવોકેટ તરીકે આપ કેવી રીતે જુઓ છો? શું આ યોગ્ય છે? શું રાજ્ય સરકાર પાસે સત્તા છે? અને સત્તા છે તો રાજ્ય સરકારે પ્રોપર પ્રોસિજરથી આપણે જેલ મુક્ત કર્યા છે. અનમ્યુટ કરશો અનવર હુસેન, અનમ્યુટ કરશો આપનો અવાજ. હાજી, નથી આવતો અવાજ આપનો. આસિમજી, એમનો અવાજ મારી સુધી પહોંચે એ પહેલા 9 જુલાઈ 1992 ની જે માફીની જે પોલિસી છે, આ પોલિસી અંતર્ગત આ લોકોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. આ જ્યારે એક વાત બહાર આવી રહી છે ત્યારે શું લાગે છે, આવી કોઈ પોલિસી છે ને પોલિસીમાં ને અમને મુક્ત કરવામાં કોઈ ફરક છે પ્રોસિજરમાં? તો 2008ના જે મારુરામનો કેસ હતો ને, એમાં જે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપેલી અને એને આધારિત જે ગવર્મેન્ટ કોઈ પોલિસી બનાવી હોય તો એ એમને સમજવું જોઈએ કે સંગીતા વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણામાં આખી પોલિસી ચેન્જ કરવામાં આવેલી 2013માં. તો એમાં સુપ્રીમ કોર્ટે સ્પેસિફિકલી કીધું છે કે ધીસ વિલ ગો બાય ઇન્ડિવિજ્યુઅલ, જે એક્યુઝ છે એનો ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર એમાં બધું કરવું પડશે, હોલસેલ પોલિસી એમાં ના ચાલે. તો એક તો આખી હોલસેલ પોલિસી અપનાવવામાં આવી છે, એ પણ પોલિટિકલી મોટિવેટેડ છે આખું. અને જે કમિટી બનાવવામાં આવી છે, આપણે 2 મિનિટ એમને માની લઈએ કે લોફુલી દે હેવ કોન્સ્ટિટ્યુટેડ ધેટ પર્ટિક્યુલર કમિટી, તો
તો એ કમિટીના સભ્યો કોણ હતા એ ડાઉટ ક્રિએટ કરે છે કે એ લોકોને ઇન્ફ્લુએન્શિયલ પર્સન, એ લોકોને સિમ્પેથાઇઝર, એ લોકોના જે હું એવું કહી શકું કદાચ કે જે બંધ કોલ હતું એ દિવસનું જયારે રાઇટ થયું ત્યારે, તો એમાં આખી પોલિટિક્સ, આ જે પાર્ટી રૂલિંગ પાર્ટી છે એ એની સપોર્ટર હતી, એમને બંધ કોલ આપેલું બધા. ચલો અંબરભાઈ, અવાજ આવે છે પણ આપનો અવાજ મારા સુધી નથી પહોંચતો. હલો, તો આસિમજી, એમનો કદાચ કંઈક નેટવર્કનો પ્રોબ્લેમ છે. હવે સવાલ એ છે કે આમાં આ અંગે કયા પ્રકારની આગળ કાર્યવાહી થઈ શકે, શું લાગે છે હવે આ જેલમુક્ત થયા એમને સામે ફરી કોઈ કાયદેસર કાર્યવાહી થઈ શકે કે શું, આસિમજી? સૌથી પહેલા તો વિથ ઓલ રિસ્પેક્ટ ટુ ધ અપેક્સ કોર્ટ, હું એવું કહેવા માંગુ છું કે અપેક્સ કોર્ટનું એવી રીતનું ડાયરેક્શન સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ જ પોલિટિકલી મોટિવેટેડ છે અને ઇટ ઇઝ નોટ ઇન એકોર્ડન્સ વિથ લો. આવી રીતના ડાયરેક્શન સુપ્રીમ કોર્ટે રેરલી મેં તો જોયા હશે કે કોઈ એવી રીતના ડાયરેક્શન સુપ્રીમ કોર્ટ આપે કે લોકોનું કેસ કન્સિડર કરો, કારણ કે ઇટ્સ અ સોલલી ડિસ્ક્રેશન ઓફ એન્ડ ધ જ્યુરિડિક્શન ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. એ લોકોના પરવ્યુમાં આ મેટર આવે છે, એ લોકો દે આર ધ કોમ્પિટન્ટ પર્સન. પણ અહીંયા આ પર્ટિક્યુલર કેસમાં તો સ્ટેટ ગવર્મેન્ટ ટ્રાયલ આખી મહારાષ્ટ્રમાં ચાલી છે. મહારાષ્ટ્રની કોર્ટે એમને કન્ફર્મ કર્યા છે, ત્યાં અપલ થયું છે આખું એમનું કન્વિક્શન. તો આખા ત્યાંની જે કોર્ટ છે એ લોકોને સત્તા છે અને ઇવન ત્યાંની ગવર્મેન્ટ પણ જે છે મહારાષ્ટ્રની, એ પણ એમાં ઇન્ટરફિયર કરી શકે છે. અને બીજું કે જયારે મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કર્યું હોય અને સીબીઆઈ કોર્ટ, સ્પેશિયલી સીબીઆઈ કોર્ટમાં કેસ ચાલ્યું હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ જે ઇન્વોલ્વમેન્ટ છે એ એમાં હોવું જોઈએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઓપિનિયન એમને ફોર્મ કરવું જોઈએ. પરંતુ અહીંયા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ બીજેપી છે તો એમને જરાય વાંધો નથી એમાં ઓપિનિયન આપવાનું, પણ એ લોકો ચૂકી ગયા એમાં. લગભગ જે કાયદેસરની કાર્યવાહી છે, પ્રોસિજર એ લોકો ફોલો નથી કરી અને ભૂલી ગયા કે ભાઈ અમારું પણ ઇન્વોલ્વમેન્ટ છે, અમારે પણ કોઈ ઓપિનિયન આપવું જોઈએ અને માત્ર સ્ટેટ ગવર્મેન્ટમાં જ આ બધું ખેલ કરી દેવામાં આવ્યું. તો ઇટ્સ અ ટોટલી ઇનહ્યુમન. અને કારણ કે આ લોકો જો એવી રીતના થઈ જાય ને, આજે જે વિક્ટિમ જે છે એની ઉપર એવી રીતના સિરિયસ એલિગેશન હતા ને ભાઈ, આજ પણ એ સોસાયટીમાં છે ને આ લોકો ત્યાં સોસાયટીમાં જશે તો ઇટ વિલ ગો ગીવ અ વેરી રોંગ સિગ્નલ ટુ ધ પબ્લિક એટ લાર્જ કે ભાઈ આ કઈ રીતના મતલબ એ હાઇનેસ ક્રાઇમના લોકો બહાર ફરી રહ્યા છે. ઓન ધ કોન્ટ્રરી આપ જો કે મુસ્લિમ કેસીસ છે એટલા બધા હિનસ નથી કે આપણે કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી છે આપણે કન્ડેમ કરી છે બીઇંગ અ ગુડ સિવિલાઇઝ પર્સન, પરંતુ એ કેસીસમાં શું આ કોર્ટે કે આ ગવર્મેન્ટે રેમિશન આપ્યું હશે? અરે સિમ્પલ જે લોકો છે ક્રાઇમના, એ લોકોની હજારો મેટરો રેમિશનની પેન્ડિંગ પડી છે, જેમાં લોકોનું ઇટ ક્રિએટ્સ અ ડાઉટ. આખું જે આ કેસ છે કે આ તમે એક પર્ટિક્યુલર કોમ્યુનિટીને શું સિગ્નલ આપવા માંગો છો કે તમારા એટલે મન ભાવે એવી રીતના એ લોકો વરસશે અને આ લોકોનું કોઈ કઈ ના કરી શકે? કોર્ટની તો માત્ર એક ફોર્માલિટી હતી. કોર્ટનું જયારે કન્વિક્શન રેકોર્ડ ઉપર હોય તો કઈ રીતના આવી રીતે હેનસ ક્રાઇમમાં આવી રીતનું રેમિશન આપવામાં આવે? હવે હું તો એ કહું, રિક્વેસ્ટ કરું છું હમણાં પણ કે એ લોકોને એમની જે એરર થઈ છે, આ લોફુલ એરર થઈ છે, ગલતી થઈ છે, ભૂલ થઈ છે, એને સુધારવી જોઈએ અને એ લોકોને એરેસ્ટ કરવા જોઈએ. એટલે હવે પાસે પાવર છે પાછા એરેસ્ટ કરવાના અને કોઈ બીજી હવે આ ભૂલ, આસિમજી, આ ભૂલ કોણ સુધારે? હવે રાજ્ય સરકાર તો કોઈ કમિટી છે, સૌ મોટો લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે હમણાં જે પિટિશન થઈ છે સુપ્રીમ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટને કરવું જોઈએ કે એને રિવોક કરે સ્ટેટ ગવર્મેન્ટ, એને મેન્ડેટરી. આમાં કોઈ ચેલેન્જ ના કરી શકે કે એડવોકેટ કે અધર કોઈ પાર્ટી આને કોઈ ચેલેન્જ ના? કોઈ પણ સિટીઝન ઓફ ઇન્ડિયાનો કોન્શિયસ જે વ્યક્તિઓ એને ચેલેન્જ કર્યું છે એને થઈ રહ્યું છે. હમણાં લોયર છે, સિનિયર લોયર છે, એ કરી રહ્યા છે. એ લોકોનું કોન્સાયન્સ હર્ટ થયું છે. એ જે લોયર મારું કોન્સાયન્સ હર્ટ થયું છે કે ભાઈ એવી રીતના કઈ રીતે આ લોકોને પાર્ડન આપી શકાય કે એવી રીતના જે લોકોને કેપિટલ પનિશમેન્ટ થવી જોઈએ એ લોકોને તમે માત્ર લાઈફ આપી છે અને લાઈફમાં પછી તમે છોડી મૂકો. આ ઇટ્સ અ મોકરી ઓફ લો. ઓકે, એટલે ઇન શોર્ટ આની કાર્યવાહી થઈ શકે ખરે? અચ્છા, તમે માનો છો કે ગમે તે રીતે ગમે તે સ્ટેજ ઉપર ફરીથી એને પાછો ખેંચી શકે ગવર્મેન્ટ? હું તો રિક્વેસ્ટ કરું છું ગવર્મેન્ટને કે પાછો ખેંચી લેવો જોઈએ ને એમને તાત્કાલિક એરેસ્ટ કરવા જોઈએ ને. એરેસ્ટ કરવા માટે વોરંટની જરૂર નથી. વિધાઉટ વોરંટ પોલીસ કેન એરેસ્ટ ધેમ. અચ્છા આસિમજી, જે પ્રમાણે આ જે જેલમુક્ત કરવામાં આવ્યા આરોપીઓને, રેરેસ્ટ ઓફ રેર કેસ આપે તો કહ્યું, પણ ત્યારબાદ જે ફુલાર કરવામાં આવ્યા ને એમનું જે સ્વાગત કરવામાં આવ્યું, ધીસ શોઝ ધી મેન્ટાલિટી કે ભાઈ આ એને સેલિબ્રેટ થઈ રહ્યું છે. સેલિબ્રેટ
હવે આજ આગળ જો કોઈ બીજો ક્રોસ કોમ્યુનિટી માણસ હોત ને એવી રીતે સેલિબ્રેશન થયું હોત તો શું થાત? અને કઈ રીતના લોકો ઉપર આ સવાલ અને મીડિયામાં આખું ફ્લડ થઈ ગયું હોત. આ તો આપણી ચેનલ એક અવાજ ઉઠાવી રહી છે માઇનોરિટી કોમ્યુનિટી માટે, લેકિન લગભગ નેશનલ લેવલની બધી ચેનલો છે આ તો બધી અવાજ જ નથી ઉઠાવતી. અને એ તો માઇનોરિટી કોમ્યુનિટી વિધાઉટ ટાર્ગેટ છે. આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ બીંગ અ લોયર એન્ડ એઝ અ માઇનોરિટી મેમ્બર કે તમે તમારું ચેનલ રિયલી આ અવાજ ઉઠાવી રહ્યું છે એવી રીતની. ફોર ધેટ વી આર વેરી થેન્કફુલ. પણ આ બીજા ચેનલોને પણ બિલકુલ આસિમજી, મીડિયાનું કામ છે કે જે સાચું શું છે Exactly. બનવાનું છે, સમાજ સામે મૂકવાનું છે. કારણ કે બિલ્કિસ બાનુ કેસ ને 7 લોકોની જયારે હત્યા થઈ હોય, 5 માસનો ગર્ભ જે સ્ત્રીમાં હોય અને એની પર જયારે રેપ થયો હોય ને આ બધી જે ઘટનાઓ બાદ જયારે આરોપીઓ મુક્ત થતા હોય એટલે સામાન્ય લોકોને પણ ક્યાંક સવાલ થતો હોય છે કે કેવી રીતે આરોપીઓ મુક્ત થઈ શકે, એટલે આ ચર્ચા ચાલી. બીજું કે મુક્ત થયા છે ને હવે જયારે સમાજમાં હળશે બળશે કે રહેશે ત્યારે સમાજમાં એક પ્રકારનો મેસેજ આસિમજી જઈ રહ્યો છે. સોરી સર, સમાજ હવે એ લોકો જયારે મુક્ત થઈ ગયા છે ત્યારે સમાજમાં રહેશે, એ ગામમાં જશે અને જ્યાં લોકોની વચ્ચે જયારે ફરશે ત્યારે સમાજમાં એક પ્રોપર કયો મેસેજ જશે સમાજની વચ્ચે? એ જ મેં કીધું કે શું આપણે સિગ્નલ શું આપી રહ્યા છે સોસાયટીને કે ભાઈ આવી રીતના હિનેસ ક્રાઇમના લોકો હવે સમાજમાં ફરી રહ્યા છે અને જે બાઈ જે છે, જે વિક્ટીમ છે એ પણ આજે સમાજમાં હાજર છે. એ બાઈ એવું નથી કે ત્યાં દુનિયામાં નથી અને એને કોઈ પ્રોબ્લેમ નહીં પડે. આજે એ લોકો બહાર ફરશે, એ લોકોની સામે ફરશે તો એ ક્યાંની ફેમિલી અને આખા એ લોકોને તો કેવું વિક્ટિમાઇઝેશન કે કેટલું મતલબ એ લોકોને એગોની ને ફ્લાઇટ આપણે સમજી શકીએ છીએ કે શું થશે. અને પછી કે બીજું જે આવા સેફોરેનિસ્ટ કે એવી મેન્ટાલિટીના લોકો છે, ઇન્ટ્રોવર્ટ મેન્ટાલિટીના લોકો જે બધી કોમ્યુનિટીમાં હોય છે, પણ આમાં લગભગ હું સમજુ છું કે એક પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન સાથે આવી રીતના લોકો વધારે છે તો એ લોકોને તો વધારે ખુલ્લું મેદાન મળી જશે કે ભાઈ કંઈ થવાનું નથી. અને અલ્ટિમેટલી જો કોર્ટ પણ કન્વિક્ટ કરી દે તો આપણને ગવર્મેન્ટ બચાવી લેશે, જેનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે બિલ્કિસ બાનુના જે એડવોકેટ છે એમને તો પહેલા જાણ કરી હશે ને કે આ પ્રકારની કોઈ પ્રોસિજર થઈ અથવા સુપ્રીમમાં આ પ્રમાણેની અરજી આવી છે? સુપ્રીમ મેં કાલે લગભગ એક ઇન્ટરવ્યુ જોયેલું, એમાં તો મને એવું થયું કે વિક્ટીમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. એમાં વિક્ટીમને કોઈ નોટિસ આપવામાં નથી. હર હસબન્ડ વોઝ પ્લેઇંગ ઇગ્નોરન્સ કે ભાઈ અમને ખબર જ નથી ક્યારે શું થયું. અને ખાસ કરીને એવી જે કમિટી ફોર્મ કરવામાં આવી ને કમિટી કઈ રૂલ્સ રેગ્યુલેશન નીચે કરવામાં આવી, કદાચ ગવર્મેન્ટને વધારે ખબર હશે. એમાં મેં એ વાંચ્યા નથી. પણ એવી રીતે જો કોઈ આપણે ઓર્ડિનન્સ લાવીને કે કોઈ સર્ક્યુલર બહાર પાડીને એવી કમિટીની રચના કરીને નવો લાભ અપાયું છે તો એને એક એની કહાવત છે આપણા સમાજમાં કે ભાઈ હાંડીમાં ગુડ ફોડીને પોતે કઈ એ પોતાનું ઉદ્દેશ્ય પાર પાડી લીધું. પણ ઇટ્સ અગેન્સ્ટ ધ રૂલ ઓફ લો અને જે જનરલ આપણા પ્રિન્સિપલ ઓફ લો છે એની અગેન્સ્ટમાં છે. આવી રીતના જે છે એ ડિસિઝન ગવર્મેન્ટને ના લેવા જોઈએ કે જે પર્ટિક્યુલરલી કોઈ એક કોમ્યુનિટીને હર્ટ કરતા હોય. પણ સાહેબ, ગવર્મેન્ટે ડિસિઝન લીધું છે તો સુપ્રીમ કહી શકે ને સુઓ મોટો લઈને કે સુપ્રીમ કહી શકે કે ભાઈ રેમિશનની પોલિસી આ નથી અથવા પોલિસી બહાર તમે આ જે કાર્યવાહી કરી રહ્યા છો તો સબ્જેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યુ સુપ્રીમ કોર્ટ આજ લેશે. પણ હું તો એ કહું છું કે ગવર્મેન્ટનું કોન્શિયસ એમાં એ જાગવું જોઈએ કે ગવર્મેન્ટ પોતે કેમ એને ડિસિઝનને પાછો ના લે. જ્યારે ગવર્મેન્ટને આજે ખબર પડી ગઈ, આજે બધી યુએન કરાઈ થઈ અને એમાં બધી લિટિગેશન થયા અને એની ઉપર ડિબેટ થયું અને એક્સપર્ટ ઓપિનિયન આપ્યા તો ગવર્મેન્ટે સમજવું જોઈએ કે અમારું આ ડિસિઝન ફોલ્ટી છે. તો એક મોરલ ગ્રાઉન્ડ ઉપર ગવર્મેન્ટે પાછો લેવું જોઈએ આખું ઓપિનિયન, આ જે ડિસિઝન છે એને. અચ્છા, બિલ્કિસ બાનોના જે એડવોકેટ છે એમને પણ કોઈ પણ પ્રકારની નોટિસ આપવાની કોઈ કાર્યવાહી હોય છે અથવા એમને જાણ કરવાની હોય છે એઝ એ લો? આપ શું કહી રહ્યા છો? કાયદાકીય ગવર્મેન્ટ એવું ખબર નથી કે એનો લોયર આજે કોણ છે, પણ લગભગ વિક્ટીમ તો એની સામે છે ને. વિક્ટીમનો એમની પાસે એડ્રેસ છે, વિક્ટીમનો બધો એમની પાસે પતો સતો બધું છે. તો એ લોકોને તો લગભગ નોટિસ આપવી જોઈએ કે વી આર ગોઈંગ ટુ ટેક ડિસિઝન ઇફ યુ આર હેવિંગ એની ઓબ્જેક્શન. અને બીજું કે એમાં તો મોરલ ડ્યુટી છે સ્ટેટ ગવર્મેન્ટની, એમાં વિક્ટીમનું પણ સવાલ નથી. જે સીઆરપીસી આપણને કહે છે એવું કહે છે કે ભાઈ તમે શું એના જે પ્રોસ એન્ડ કોન જે છે એ ઇન્ડિવિજ્યુઅલી કે જે એક્યુઝ જે છે એક્યુઝને તમે શું એનો કોન્ટેક્ટ શું રીઝન શું છે, તમારો રીઝન શું છે, એ લોકોનો કોન્ટેક્ટ સારો હતો યા કે તમારી બીજી કોઈ રિલીજીયસ ફિલિંગ છે એની સાથે કે તમારી કોઈ આઈડિયોલોજીકલ બિલીફની ફિલિંગ છે એમની સાથે કે તમે પછી એમને નવાજવા જેવી રીતે ગાર્લેન્ડિંગ થયું તો એ તો એવું કે ભાઈ તમે આ જે કામ કર્યું એટલે ગવર્મેન્ટ ઇઝ એન્ડોર્સિંગ ધેટ એક્ટ કે તમે આ બહુ સરસ રેપ કર્યું એક મુસ્લિમ ભાઈ ઉપર અને તમે બહુ સારું કામ કર્યું એટલે તમને અમે નવાજીશું, તમને માફ કરી દઈશું અને તમને ફૂલ આર કરી રહ્યા છે. તો આ તો બહુ ડેન્જરસ એક્ટ છે ગવર્મેન્ટ. એક્ઝેક્ટલી. પણ હવે બિલ્કિસ બાનોના એડવોકેટ તરફથી આની સામે કોઈ ચેલેન્જ થઈ શકે કે થશે કે શું લાગે છે? હવે બિલ્કિસ બાનુનો વકીલ કોણ છે મને તો ખબર નથી. બિલ્કિસ બાનુ તો મને અપ્રોચ કરે તો હું 100% કરીશ. અને બીજા પણ લોકો જે છે ત્યાં સુપ્રીમ કોર્ટમાં કરી રહ્યા છે. જો સુપ્રીમ કોર્ટમાં આપણે એની ડિસિઝનની રાહ જોઈએ. અચ્છા આસિમજી, આને પોલિટિકલ એંગલથી આપ જોઈ રહ્યા છો આખા કેસને? બિલકુલ પોલિટિકલ એંગલ તો છે જ ને. પોલિટિકલ એંગલ તો એ જયારે સ્ટાર્ટ થયું ત્યારે પણ હતું. પોલિટિકલ જે બધું થયું હતું એમાં
આ એટલા માટે પણ એક કદાચ રીઝન આપવામાં આવ્યું છે કે બધા સંસ્કારી બ્રાહ્મણ છે, તો તમે બ્રાહ્મણીનો તમે બદનામ કરવા માંગો છો કે બ્રાહ્મણોએ એવું કામ કર્યું સંસ્કારી બ્રાહ્મણોએ? એ કન્વિક્ટેડ છે, યાદ રાખજો, એલિગેશન નથી. અચ્છા, એટલે કન્વિક્ટેડ જેનો કોર્ટે પ્રૂવડ ગિલ્ટ છે અને એને કોર્ટે એન્ડોર્સ કર્યા છે કે યુ આર અ ગિલ્ટી એન્ડ યુ આર એક્યુઝડ પ્રૂવન પ્રૂવડ વન, તો એ તો બ્રાહ્મણ પછી તમે એને એવું કહો છો કે આ સંસ્કારી હતા? આવી રીતના લોકો જે પ્રૂફ છે કે એમને આ બધું રેપ કર્યો છે, ગુનો કર્યો છે, માસૂમ બચ્ચાઓને કતલ કર્યા છે, તો આ લોકોને તમે બ્રાહ્મણની આખી કોમ્યુનિટી બ્રાહ્મણને તમે બદનામ કરી રહ્યા છો. તો બ્રાહ્મણ કોમ્યુનિટી પણ સામે આવવું જોઈએ કે ભાઈ આ લોકો અમારા નથી, આ લોકો અમને બદનામ કરી રહ્યા છે. કોઈ બ્રાહ્મણ એવું કામ નહીં કરે, સારો બ્રાહ્મણ. ઓકે. હવે આસિમજી, આખરે વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે, રહી છે, ને ધર્મના નામે અને જ્ઞાતિના નામે પણ જ્યારે રાજકીય પાર્ટીઓ પોતાના મત માંગતી હોય છે, ત્યારે માની લો કે રાજ્ય સરકારે કદાચ આમને જે જેલ મુક્ત કર્યા છે, પણ બીજી હવે બે પાર્ટી છે, આમ આદમી પાર્ટી પણ છે ને કોંગ્રેસ છે, એ આ મુદ્દે કેમ હજુ ખુલીને મેદાનમાં નથી આવતા, ખુલીને આનો વિરોધ નથી કરતા, એવું પણ ક્યાંક લાગી રહ્યું છે? હવે આ તો એ લોકો વધારે સારો જવાબ આપી શકે, પણ એઝ એ લોયર જો હું આપને કહું અને એઝ એ સોશિયલ એક્ટિવિસ્ટ, તો ભાઈ એ લોકોને પણ એક પર્ટિક્યુલર કોમ્યુનિટીના વોટ જોઈએ, એટલે એ લોકો એટલા માટે પણ ખુલીને વિરોધ નથી કરતા. હવે મને વોટ નથી જોઈતા, તમને વોટ નથી જોઈતા, અને કોઈ સારા બીજા પણ મારા હિન્દુ ભાઈ છે, ફ્રેન્ડ છે, એ લોકોને વોટ નથી જોઈતા, એ લોકો લડી રહ્યા છે, એ લોકો કહી રહ્યા છે. પોલિટિકલ લોકોનું તો આખું એ સમીકરણ બદલાઈ જાય છે, લોકોનું ફોર્મ્યુલા બદલાઈ જાય છે, સ્ટેટમેન્ટ આપવાની અને આ બધું ઓપોઝ કરવાની, તો એ લોકોને બહુ ગાર્ડેડ રહેવું પડે છે. તો એની ઉપર તો આપણે કઈ કોમેન્ટ ના કરી શકીએ. ઓકે, એટલે આખરે રાહ જોવાની રહી કે આ બાબતે સુપ્રીમ આગળ શું કરે છે, બાકી તો અધરવાઇઝ તો કોઈ આનો કોઈ રસ્તો નથી. યસ સર, બસ આજ રાહ જોવાની રહેશે. યસ આસિમજી બોલો. હા જી, આજ રાહ જોવાની રહેશે કે ભાઈ, અને બીજું કે આપણે સુપ્રીમ કોર્ટમાં જે ગયા છે, લોયર્સ પણ ત્યાં સારા એપિયર થઈ રહ્યા છે, અને ખાસ કરીને આપણે આ મુદ્દો અહીંયા પણ એજિટેટ થવો જોઈએ, અહીંયા પણ હાઈકોર્ટમાં એને પડકારવું જોઈએ, અને જે પણ એમના લોયર હોય, જે પણ વિક્ટીમ ભાઈ છે, એમના જે હસબન્ડ છે, એમને આપના માધ્યમથી હું આ લીગલ એડવાઇસ આપવા માંગુ છું કે એ લોકોને અહીંયા પણ જ્યારે નો ડાઉટ સુપ્રીમ કોર્ટમાં સબજુડિસ છે મેટર, પણ સી ઇઝ પર્સનલી અફેક્ટેડ અને એની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં એને હાઈકોર્ટમાં એને પડકારવું જોઈએ, યા તો સુપ્રીમ કોર્ટમાં પાર્ટી જોડાવવું જોઈએ. ઓકે, છે કે જે પ્રોસિજર થવી જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, એના કરતા પોલિટિકલ એંગલ વધારે જણાઈ રહ્યો છે, કારણ કે આસિમજીનું કેવું છે કે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, કેપિટલ જે કહેવાય કે પનિશમેન્ટ હોવું જોઈએ, પણ કેપિટલ પનિશમેન્ટ નહીં, પણ આખરે ઉંમરકેદની જે સજા થઈ છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઓપિનિયન લેવાયો છે કે કેમ, રાજ્ય સરકારે આનો જવાબ આપવો જોઈએ. સેક્શન 432 435 કન્સિડર કરે છે, અને ખાસ એમણે જે પ્રમાણે વાત કરી કે સરકારે આનો જવાબ આપવો જોઈએ, અને જો સરકારની ભૂલ હોય તો સરકારે આને પાછું પણ ખેંચવું જોઈએ. એટલે જોવાનું એ છે કે હવે આવનારા દિવસોમાં આને લઈને રાજકારણ ભલે ગરમાય, પણ એ રાજનીતિને લઈને ક્યાંક કાયદાકીય જે પ્રોસિજર છે એને અસર ન થવી જોઈએ. ન્યાય મેળવવાનો દરેકને અધિકાર છે, પછી એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, અને ન્યાય આ બધાથી જ પર છે, એ સાબિત કરવાની જવાબદારી પણ ન્યાય પ્રણાલી અને સરકારની રહે છે. તો ચર્ચાનું એ સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ હાઝિમ કુરેશીજી ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત. ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવી વાત સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.